દુર્યોધન રાજા સાકેત કરી ઘણી ઉંમર સુધી સંતાનની પ્રાપ્ત થયેલી એટલે ચિંતિત હતા કે મારું આટલું મોટું સામ્રાજ્ય અને આનું સંચાલન કોણ કરશે. એટલે એમણે રાજ્યના ભવિષ્ય વેતાઓને બોલાવ્યા, પોતાના જે ગુરુ એને બોલાવ્યા, પોતાની જે વિડંબણા હતી રજૂ કરી કે ભાઈ મારી ઉંમર થઈ ગઈ છે અને આપણું રાજ્ય આવડું મોટું છે, સંતાન મને છે નહીં, હું આનું શું કરું, મારા ભાગ્યમાં સંતાન છે કે કેમ. એટલે એ બધાએ જોયું મહારાજ કે સંતાન યોગ તો છે તમને થશે, સંતાન એવું થશે કાં મોટો ચક્રવર્તી રાજા બનશે અથવા તો કે સંન્યાસી બનશે. રાજાને ઓર ચિંતા વધી ગઈ, સંતાન થશે ને વળી જો સંન્યાસી બની ગયા તો વળી પાછું રાજ્યનું શું થશે. એટલે એમને સંતાન તો થયું પણ એમણે બચપનથી એમની પરવરિશ એવી કરી કે તેઓ કોઈ સંન્યાસી બાવાના સંસારમાં ન આવે અને મહાન રાજા જ બને એવા પ્રયત્ન એમણે કર્યા. એના માટે એમણે એને અલગ રાજ્ય બનાવી દીધું અને ત્યાં જ એને રાખી દીધા. પછી 21 વર્ષની ઉંમર થતાં લગ્ન કરવામાં આવ્યું. તો લગ્ન કર્યા પછી એમને એક સંતાન પણ થઈ ગયું. પછી એક વખત પ્રશ્ન રજૂ કર્યો રાજકુમારે ગૌતમ કે ભાઈ હવે હું 21 વર્ષનો થઈ ગયો, મારે સંતાન થઈ ગયું, રાજકારભાર મારે સંભાળવું પડે, તો હું રાજ્યમાં શું ચાલી રહ્યું છે, રાજ્ય કેવું છે મારે જોવું તો પડે ને. એટલે કે બાપુજીને તમે મંજૂરી માગો, આપણે કરવામાં જવું છે રાજમાં કેવું છે. એટલે રાજાને થોડી શાંતિ રહી, કુમાર હવે સંન્યાસી બાજુ નહીં જાય એટલે મંજૂરી આપી. એટલે રથ જોડીને સવારમાં બે નીકળી પડ્યા કારભારીને સિદ્ધાર્થની. એમ રાજ્યમાં નીકળતા પહેલાં એક વૃદ્ધ માણસને લાકડીને ટેકે ટેકે વાંકા વળી ગયા. એટલે એમણે રથ ઊભો રખાયો. રથ ઊભો રાખીને પ્રશ્ન કર્યો કે આ વ્યક્તિ છે એ માણસ છે તો કોણ છે? કારણ કે અમે બીજું કંઈ જોયેલું જ નહીં. એક સુંદર ને બધા યુવાન લોકો જોયેલા, આવું તો કંઈ વૃદ્ધ તો એવું જોયેલું નહીં. એટલે એ માણસ જ છે પણ એ વૃદ્ધ થઈ ગયા. એટલે માણસ કે વૃદ્ધ પણ થઈ જાય, હા વૃદ્ધ થઈ જાય, તો મારે એવી પરિસ્થિતિ હતી. હા તે બની શકે, થઈ શકે. સારું ચાલો. તો એમ કરતાં કરતાં રથ આગળ ચાલ્યો. રથ આગળ ચાલતા ચાલતા પછી એક નનામી નીકળી. 4 જણાએ ઉપાડેલી, પાછળ માણસોનું ટોળું. વળી પાછો રથ ઊભો રાખીને પ્રશ્ન કર્યો કે આ શું છે? એ માણસ ગુજરી ગયો. એ માણસ મરી પણ જાય કે? હા માણસ મરી પણ જાય, મારે પણ મરી જવું પડશે. હા તમે મરી જશો. વર્ષ આગળ થાય એમ કરતા આપણા વિસ્તારમાં આવ્યા, જે ગરીબ વિસ્તાર હતી, ગરીબ પરિસ્થિતિ. આ કેમ આટલો બધો પછાત વિસ્તાર છે? આપણા રાજમહેલો, મોટા મોટા બંગલાઓ અને આ બાજુ બધા ગરીબ પરિસ્થિતિવાળા કોઈ માણસો કેમ આવા? કે આવડી રૈયત ગણાય, જે આપણે રાજાના નોકરો ગણાય, આપણું કામકાજ કરે અને એમનું રોજ મેળવે અને જીવન ગુજારે. કે આવું પણ હોય, એક રાજા હોય, એક પ્રજા હોય. એમ કરતાં સાંજ પડી ગઈ ને પાછા રાજમહેલમાં પાછા આવતા. પાછા આવેલા આખી રાત એમને નીંદર આવી નહીં. પ્રશ્ન થયો કે આ જન્મનું શું, મરવું શું, આટલી બધી અસમાનતા શા માટે? સવારે તૈયાર થઈ નીકળ્યું, ઘરેણા બેરણા કાઢી નાખ્યા, આભૂષણો રાજના કપડાં કાઢી નાખ્યા. એટલે રાણી પૂછો લે કે શું છે? એટલે મારે રાજપાટ મારે કે હું સંશોધન કરવું છે, મારે અહીં રહેવું, જંગલમાં રહેવામાં આવતું. ઘણા વિનવા પણ કંઈ માન્યા નહીં. અને નીકળી
ગયા પછી 12 વર્ષ સુધી એમણે તપ કર્યું, સતત 12 વર્ષ સુધી ચિંતન મનન. હા, ટૂંકમાં 12 વર્ષ સુધી ચિંતન મનન કર્યા પછી એમણે મૃત્યુ શું છે, જીવન છે શું છે, જન્મ છે શું, અને આ બધું કારણ શું છે એની એમણે સંશોધન કર્યું. સંશોધન કર્યા પછી એમણે નક્કી કર્યું કે આ જગતની અંદર કોઈ ભગવાન છે નહીં. જે મરે છે, જે જન્મે છે તે મરે છે, એ 100%ની વાત છે. કોઈ આમાં મુક્તિદાતા નથી, કોઈ મોક્ષદાતા નથી. તમામ વ્યક્તિઓ જે જન્મ પામે છે એ મૃત્યુ પામે છે, 100%ની વાત છે. એમાં કોઈ ફેરફાર છે નહીં. અને અંતે એમણે એવું એક સૂત્ર પોતે છો, તારી સિવાય બીજું કંઈ છે નહીં. આ જગતની અંદર તારા વિચારોથી જ આ સમગ્ર જગત ચાલી રહ્યું છે. એવા તું સારા વિચારો કરી, સકારાત્મક વિચારો કરી, એ વિચાર મુજબ આ જગત ચાલે છે. જેટલું તારે જેને કરવું હોય તારી ઉપર આધાર છે, તારે કરવાનું છે. થોડું એમાં બધા